થરાદ 42 વાવ થરાદ દિયોદર ગોળ શ્રીમાળી સમાજ થરાદ યુવક મંડળ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાકરતુલા યોજાઈ। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મભોજન પ્રસાદ આયોજન કરાયું। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ભાજપના શંકરભાઈ ચૌધરીનો વિજય થતાં શ્રી 42 ગામ વાવ થરાદ દિયોદર ગોળ શ્રીમાળી સમાજ થરાદ યુવક મંડળ દ્વારા થરાદ શહેરમાં મધ્યમાં બિરાજમાન જાગેશ્વર મંદિર ખાતે સાકરતુલા કરાઈ હતી। આ સાથે શંકરભાઈ ચૌધરી જાગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। તેમજ થરાદના ધારાસભ્યો અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તરફથી બ્રહ્મભોજન પ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં અંતર્ગત જાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા શાલ આપી સાફો પહેરાવીને સન્માન કર્યું હતું। આજના આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, થરાદના રાજવી અર્જુનસિંહ વાઘેલા, ચંપકલાલ ત્રિવેદી, અજયભાઈ ઓઝા સહિત ભાજપના કાર્યકર્તાઓ સહિત 42 ગામ વાવ થરાદ દિયોદર ગોળ શ્રીમાળી સમાજના યુવાનો, વડીલો, બહેનો, માતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।